તો મિત્રો આજના આ નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો ઝીરોથી સ્ટાર્ટ કરવું ને એ કોઈ હેલી વસ્તુ નથી, કારણ કે શરૂઆત કરવી ને બહુ અઘરી છે, પણ કોઈ વાંધો નહીં, આપણે શરૂઆત કરી દીધી છે અને જોઈ હવે મહેનત કરતા રહીશું। હું પહેલાં તો મારો પરિચય તમને આપી દઉં। મારું નામ રાજેશ ભરવાડ છે અને અમે ઘરમાં 3 સભ્ય છીએ। પછી હું બતાવું હમણાં મારા ઘરનાને અને મારા બાને, બરાબર। હવે આમાં બને છે એવું કે તમે જ્યારે શરૂઆત કરો ને મિત્રો, એટલે પ્રશ્ન એ આવીને ઊભો રહી જાય કે કયા ટોપિક ઉપર વિડીયો બનાવવો, બરાબર, શું બોલવું, શું કરવું। એટલે ઘણા બધા મિત્રો વિડીયો બનાવવામાં અચકાય છે જ અહીંયાથી કે આપણે કયા ટોપિક ઉપર વિડીયો બનાવવી તો ચાલશે, બરાબર। એટલે કોઈ વાંધો નહીં મિત્રો, તમે પણ સપોર્ટ કરતા રહેજો અને તમને પણ શીખવા મળશે કે આપણે કઈ રીતે શરૂઆત કરવી જોઈએ, બરાબર। તો ચાલો મિત્રો, હું તમને પહેલાં તો મારા બાને દેખાડું તમને, બરાબર। જોકે એમને પહેલાં કેમેરા સામે તો બોલશે તો નહીં, પણ ખાલી તમને સીન દેખાડું એમનો। શરૂઆત એક એવી છે કે કેમેરા સામે કેમેરો ગમે તેની સામે આવે ને એટલે બોલવાનું કોઈ પણ વ્યક્તિ બંધ થઈ જાય, બરાબર। એટલે ચાલો તમને હું દેખાડું અને આજનો વિડીયોની આપણે થોડીક શરૂઆત કરી, બરાબર। અને સપોર્ટ કરજો મિત્રો। પહેલાં તમને થોડુંક ઘરની ઝલક દેખાડી દઉં કે મારું મકાન, હું કઈ મકાનમાં રહું છું, કેવી રીતે રહું છું, બરાબર। તો ચાલો પહેલાં હું તમને મારા મકાનની વિઝિટ કરાવું। તો મિત્રો આ છે આપણું મારું મકાન। ચાલો તમને બેડરૂમ દેખાડું। આ છે મારો બેડરૂમ અને એની બાજુનો રૂમ। આ છે રસોડું, બરાબર। આ ટાઈપનું મકાન છે મારું। બાકીનું નીચેથી તમને મકાન દેખાડીશ, બહારથી કઈ ટાઈપનું મારું મકાન દેખાય છે। જો બા બેઠા છે એકણે ખાટલામાં, અને આ છે મારા ઘરની આજુબાજુનો નજારો। ચાલો હવે નીચે જઈને તમને બતાવું। જો મિત્રો આ છે નીચે ગોડાઉન। તો મિત્રો આ છે મારા ઘરના અને અહીંયા બેઠા છે, અને અહીંયા આવા ઝાડવા હોય તડકાના હિસાબે બધું ઘણું બધું પાણી પાઈ પણ સુકાઈ જાય છે, બરોબર। અને જુઓ મિત્રો આ છે મારું મકાન। હું આ મકાનમાં અમે 3 જણા રહી છીએ, બરોબર। તો મિત્રો આ હતો આજનો આ વિડીયો। ફરી મળીશું નવા બ્લોગમાં, અને મિત્રો સપોર્ટ કરતા રહીજો, બરાબર। ચાલો હું દરરોજ તમને નવું શીખડાવીશ અને નવી મારી વાતચીત તમારા સાથે શેર કરીશ। ફરી મળીશું બીજા વિડીયોમાં, અને ચેનલમાં નવા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો। આ વિડીયોને લાઈક જરૂરથી કરજો।